અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે 3 પાણી ટેન્કર વિવિધ પંચાયતના અર્પણ કરવામાં આવ્યા હતા. 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી જૂની દીવા, બોરબાટા બેટ અને બોરબાટામાં આપવામાં આવ્યા હતા. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા ટેન્કર અર્પણ કરવા સાથે તાજેતરમાં પિલોદરા ગામ ખાતે વીજળી પડતા મૃત પામેલી મહિલાના પરિવારને 4 લાખના સરકારી સહાય ચેક પણ અર્પણ કરાયો હતો. અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ પાણી સુવિધા માટે અંકલેશ્વર તાલુકાના જૂનાદેવી, બોરબાટા બેટ અને બોરબાટા પીવાના પાણીના ટેન્કર અર્પણ કરવામાં આવ્યા હતા. તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પટેલ, પૂર્વ અરવિંદસિંહ પટેલ, તાલુકા ભાજપ અગ્રણી ડોક્ટર નીતેન્દ્રસિંહ દેધરા, વૈકુંઠ પટેલ, જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ ભરત પટેલ તેમજ ભાજપ કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તાજેતરમાં ભારે વરસાદ દરમિયાન પિલુદ્રા ગામ ખાતે ડેપ્યુટી સરપંચ જગદીશભાઈ પટેલના પત્ની સ્વ વર્ષાબહેન ગામની સીમમાં પશુ ચરાવી રહ્યા હતા. તે દરમિયાન વીજળી પડતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. તેમના પરિવારને રાજ્ય સરકાર દ્વારા SDRF ગ્રાન્ટમાંથી સ્વ વર્ષાબેન પતિ જગદીશભાઈ પટેલને ₹4 લાખનો ચેક પણ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. આજ 19 તારીખે મારી વાઈફ વર્ષાબેન હવે સરકારશ્રી તરફથી ઈશ્વરભાઈ પટેલ તરફથી આ જે ચેક અર્પણ કર્યો એને સેવા મને 4 લાખની સહાય તાલુકા પંચાયત મળી છે.